નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરામાં બિસ્માર રોડને લઈને તાંદલજાના યુવાનોએ રોડ પર કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં ઓક્સિજનના બોટલો મૂકી અનોખો વિરોધ કર્યો હતો. વડોદરામાં બિસ્માર રોડને લઈ તાંદલજાના યુવાનોએ રોડ પર કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં ઓક્સિજનના બોટલો મૂકી અનોખો વિરોધ કર્યો હતો. વડોદરામાં તાંદલજાના યુવાનોએ ઓક્સિજન માસ્ક રોડ અને પોતે પહેરીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું. રોડ હાલમાં ઓક્સિજન પર હોવાની વ્યથા દર્શાવી હતી. ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દહેશત વ્યક્ત કરી હતી. વરસાદી ગટર નાખવા રોડના કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર મોટા ખાડા ખોદી દીધા છે. ખાડા મારફતે સેફ્ટી બેરિકેડિંગ સાઇનબોર્ડ ન મૂકતા નાગરિકોને અકસ્માત થઈ શકે છે. તાંદલજાના યુવાન વસીમ શેખે કહ્યું, રોડની હાલત ખરાબ છે. કોન્ટ્રાક્ટર ખૂબ ધીમી ગતિએ કામ કરી રહ્યા છે. રોડની હાલત ખરાબ છે તેવી અધિકારીઓની હાલત ખરાબ કરીશું ની ચીમકી તેમણે મીડિયા સમક્ષ પણ ઉચ્ચારી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. અમારો રોડ પાછલા 20 વર્ષોથી ઓક્સિજન પર છે, બીમાર છે, જેની રજૂઆત અમે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને કરી છે કે અમારા રોડની સારવાર કરો, પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સારવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેના કારણે અમારો રોડ ઓક્સિજન પર આવ્યો છે, જેથી કરીને આજે અમે રોડને ઓક્સિજન આપ્યું. રોડને ઓક્સિજન એટલા માટે આપ્યું કે રોડને ઓક્સિજન નહીં આપતા તો નાગરિકોને ઓક્સિજનની જરૂરત પડી રહી છે આ રોડના કારણે. અને વરસાદની ઋતુમાં તો રોડ વેન્ટિલેટર પર આવે છે અને 20 દિવસના અંદર વરસાદ આવવાનો છે. આ તો એક નાનું કામ છે, વરસાદી કાચ ડાયવર્ટ કરવાનું. આ કામને 1.5 મહિના લાગતા હોય પૂર્ણ થવા માટે, તો રોડ ક્યારે બનશે? અમારો રોડ મળી જશે. તેથી કરીને અમે અમારી ફરજ નિભાવી છે કે તાંદલજાનો રોડ બનાવવામાં આવે, તેને જીવતો કરવામાં આવે. એટલા માટે આજે આ પ્રોગ્રામ કર્યો છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.